ગુજરાત સરકારના ટીબી નિર્મૂલન પ્રોગ્રામના ભાગરૂપે યોજાયો માંડવી તાલુકા ખાતે ક્ષય નિર્મૂલન કાર્યક્રમ। આ કાર્યક્રમ વિશે વાત કરીએ તો આ કાર્યક્રમ 19 જૂન 2025ના રોજ સુરત જિલ્લાના માંડવી તાલુકા ખાતે આવેલા અરેઠ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ક્ષય નિર્મૂલન કાર્યક્રમ 2025ને યોજવામાં આવ્યો હતો। જોકે આ ક્ષય નિર્મૂલન કાર્યક્રમ 2025ના ભાગરૂપે 100 દિવસ ક્ષય નિદાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત આરોગ્ય કચેરી માંડવી સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાતલ, બોદાન, કમલાપુર અને તડકેશ્વરની ટીમના સહયોગથી ડિજિટલ એક્સ-રે કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ સંપૂર્ણ કાર્યક્રમનું માર્ગદર્શન CDHO ડૉક્ટર અનિલ પટેલ અને DTO ડૉક્ટર દિનેશ વસાવા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું। જ્યારે આ કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર નરેન્દ્ર ચૌધરી, સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉક્ટર ધ્વનિ પટેલ, THS પ્રવીણ પટેલ સહિત ટીબી સુપરવાઇઝર અશ્વિન પટેલ તેમજ PSCના સુપરવાઇઝર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું। જોકે આ ટીબી નિર્મૂલન પ્રોગ્રામના ભાગરૂપે યોજવામાં આવેલ 100 દિવસીય ક્ષય નિદાન કાર્યક્રમ દરમિયાન 239 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો। ત્યારે આ તમામ લાભાર્થીઓને તાત્કાલિક નિદાન અને સારવાર મળે તે માટે ડિજિટલ એક્સ-રે કરવામાં આવ્યા અને ત્યારબાદ લાભાર્થીઓને એક્સ-રેમાં નિદાન થઈ શકે તેમ ન હોય તેવા લાભાર્થીઓને લેબોરેટરી તપાસ માટે ગળફાની ઝીણવટભરી તપાસ માટે નમૂના લેવામાં આવ્યા। હાલ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્ય વિસ્તારમાં આવતા ગામોમાં આરોગ્યના કર્મચારીઓની મહેનત દ્વારા 239 જેટલા શંકાસ્પદ દર્દીઓના એક્સ-રે કરવામાં આવ્યા, પરંતુ આવનાર સમયમાં હજુ પણ ખૂબ સારી રીતે દર્દીઓને નિદાન અને સારવાર મળે તેવા ઉમદા હેતુથી પ્રયાસો હાથ ધરવા કટિબદ્ધ છે। બ્યુરો રિપોર્ટ SGTV લાઈવ ન્યૂઝ, સુરત, હર હંમેશ સત્યની સાથે।